જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, છઠ્ઠા અધ્યાયના પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ ત્યારે આત્મસંયોગ યોગ, આત્મસંયમ યોગ, પોતાની જાતનો સંયમ કેળવવાની વાત છે. અને એ પોતાની જાતના સંયમ કેળવતા કેળવતા અર્જુનના મનમાં એમ પ્રશ્ન થાય કે ભગવાન, કદાચ છેલ્લી ઘડીએ સંયમ તૂટી જાય તો શું કરવું? એમ લાસ્ટ સમયે યોગાત ચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, કદાચ અંતિમ સમયે યોગમાંથી મારું માનસ ચલિત થઈ જાય અને યોગ સંસિદ્ધિ અપ્રાપ્ય, અને હજી યોગની સિદ્ધિ પ્રાપ્ત ન થઈ હોય તો કામ ગતિમ કૃષ્ણમ ગચ્છતિ, હે કૃષ્ણ એ કઈ ગતિને પામે છે? અર્જુનના પ્રશ્નના ભગવાને ઘણા બધા જવાબ વિવિધ રીતે આપ્યા. આપણે 43મા શ્લોકમાં જોયું કે એક એમની પહેલાના શ્લોક, એમના પૂર્વ શ્લોકમાં એવું જોયું હતું કે આ યોગ ભ્રષ્ટ કેવી જગ્યાએ જન્મ લે છે. તો ત્યાં આપણે જોયું હતું શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ અભિજાયતે, અને જે આવો છે વાસનાયુક્ત વ્યક્તિ હતો અને જે યોગમાં લાગ્યો હતો, યોગની સાધના કરતો હતો અને અંતિમ સમયે કોઈ કારણોસર એ તૂટી ગયું, પછી એક બીજો વાસના રહિત જે સંસારથી વૈરાગ્ય પામેલો છે એ કોની ઘરે જન્મે છે? તો યોગી નામ શબ્દ વાપર્યો, યોગીઓની ઘરે, એમની ઘરે જન્મ લઈ અને ત્યાં ઉત્તમ પ્રકારનું વાતાવરણ પ્રાપ્ત કરી તતઃ ભૂયઃ એવો શબ્દ, તો કે બુદ્ધિ સંયોગ. પછી એમ પણ કીધું ભગવાને કે એમની ઘરે જન્મીને પછી શું કરે કે તત્ર તે, ત્યાં તેવો, તત્ર તમ તે ત્યાં, બુદ્ધિ સંયોગમ, એમણે જે પૂર્વજન્મથી પ્રાપ્ત કરેલી સાધનથી, જે એમણે સાધનાથી જે પ્રાપ્ત કર્યું છે તે પૌર્વદેહિકમ, પૂર્વજન્મના એમના જે બુદ્ધિ સંયોગ છે તેમને પ્રાપ્ત કરે છે. અને પ્રાપ્ત કરી અને પછી ફરીથી તે પોતે જ્યાંથી અધૂરું મૂક્યું છે એમને પૂરું કરે છે, એવું ભગવાને 43મા શ્લોકમાં કીધું. હવે 44મા શ્લોકમાં જે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ અભિજાયતે, જે આવા શાહુકાર વ્યક્તિની ઘરે જે યોગ ભ્રષ્ટ જન્મે છે એમની દશા શું થાય છે, એમની પરિસ્થિતિ શું હોય છે, એમનું વર્ણન ભગવાન 44મા શ્લોકમાં કરે છે. આમની પહેલા 43મા શ્લોકમાં યોગીની ઘરે જન્મે છે તેમનું શું થાય છે એ ત્યાં શું કરે છે એ 42માં રજૂ કર્યું. 41મા શ્લોકમાં ભગવાન એમ કીધું કે આ યોગ ભ્રષ્ટ છે, આમની ઘરે આ શુચિનામ શ્રીમતામ ગેહે અભિજાય તેવું કીધું. અને હવે જે એ 41મા શ્લોકમાં શાહુકાર વ્યક્તિની ઘરે જન્મે છે એ ત્યાં શું કરે છે? તો કે પૂર્વાભ્યાસેન તેન એવ હિયતે હિ અવશઃ અપી સહ જિજ્ઞાસુહુ અપી યોગસ્ય શબ્દ બ્રહ્મ અતિવર્તન્તે. હવે પહેલી લાઈનમાં છેલ્લો શબ્દ છે અવશઃ અપી સહ. સહ એટલે તે એટલે કોણ? તો કે જે શ્રીમંતોના ઘરે જન્મો છે તે યોગ ભ્રષ્ટ, જેમને યોગની સાધના કરતી વખતે સંસારના સુખ ભોગની કામનાઓ હતી, તેવો વાસના સહિતનો જે યોગ ભ્રષ્ટ વ્યક્તિ છે તે કોઈ કારણોસર અંતિમ સમયે યોગ ભ્રષ્ટ થયો છે. એ કઈ જગ્યાએ જન્મે છે? તો કે શ્રીમંતોને ઘરે. અને ત્યાં શું કરે છે? સહ એટલે તે. પછીનો શબ્દ છે આગળનો અવશઃ અપી. વશ એટલે વશમાં, અવશ એટલે વશમાં નથી, પણ અપી શબ્દ આપેલો છે એટલે પરવશ હોવા છતાં. એટલે કોને પરવશ? તો કે શ્રીમંતોને ઘરે જન્મો છે તો સ્વાભાવિક છે કે કોને પરવશ હોય? સુખ ભોગને પરવશ હોય. સાંસારિક સુખ બીજા લોકો કરતા એમની ઘરે ઝાઝા હશે, એટલે ભોગોને પરવશ હોવા છતાં શું? તેન એટલે તે પૂર્વાભ્યાસેન, પૂર્વ જન્મના અભ્યાસના લીધે, પૂર્વાભ્યાસેન પૂર્વ જન્મના અભ્યાસના બળે શું? તો કે હિરિયતે હિ. રિયતે એટલે આકર્ષાય છે. પણ કોને લીધે? કોના તરફ આકર્ષાય છે? તો ભગવાન તરફ આકર્ષાય છે. એટલે પહેલી પંક્તિ આ પ્રમાણે થાય કે તે એટલે કે શ્રીમંત અને ઘરે જન્મનાર
ભોગોમાં પરવશ હોવા છતાં તે પૂર્વજન્મના અભ્યાસને બળે ભગવાન તરફ આકર્ષાય છે. પછી બીજી લીટીમાં કહે છે જિજ્ઞાસુ અપી યોગસ્ય શબ્દ બ્રહ્મ અતિવર્તતે. યોગસ્ય જિજ્ઞાસુ અપી, યોગનો જિજ્ઞાસુ પણ, યોગસ્ય જિજ્ઞાસુ અપી, યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મ, વેદમાં કહેલા સકામ કર્મોને અતિવર્તનતે, અતિક્રમણ કરે છે, ઓળંગી જાય છે, એમનું ઉલ્લંઘન કરે છે. વેદોમાં જે કર્મોની વાત કરી છે, જે કામનાઓ સાથેના કર્મો છે, એમને ઓળંગી જાય છે. સરસ મજાની ભગવાને આ શ્લોકમાં વાત કરી છે કે પૂર્વાભ્યાસેન તેન એવ રિયતે હિ અવશઃ અભિસઃ. તે શ્રીમંતોને ઘરે જન્મેલો, ભોગોમાં પરવશ હોવા છતાં પણ તે પૂર્વજન્મના અભ્યાસને બળે ભગવાનમાં આકર્ષાય છે અને તે યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોને ઓળંગી જાય છે. હવે ભગવાને પહેલો શબ્દ આપ્યો પૂર્વાભ્યાસેન સહ એમ કરીને પંક્તિની શરૂઆત કરી. તો કે આમની પહેલા પૂર્વ શ્લોકમાં ભગવાને કઈ વાત કરી હતી કે જે યોગીઓના કુળમાં જે વ્યક્તિ જન્મે છે, જે કેવો વ્યક્તિ છે તો કે યોગ ભ્રષ્ટ છે. તો અહીંયા જે જન્મે છે શાહુકારની ઘરે એ કેવો છે કે તો પણ એ પણ યોગ ભ્રષ્ટ છે. તો પછી ઓને યોગીઓની ઘરે, આની ઘરે, શ્રીમંતોની ઘરે આવું એકને ઘી ને એકને ખોળ ને એકને ગોળ એવું શું કામ કર્યું હશે? તો કે એક જે છે એ સંસારની અંદર વાસના યુક્ત હતો અને એક સંસારની અંદર વાસના મુક્ત હતો. બંને કેવા હતા? તો કે બંને યોગ ભ્રષ્ટ તો છે, પણ આમણે જે યોગની અંતિમ ક્ષણ સુધી પહોંચવામાં બધું છોડી દીધું છે, વાસનાઓથી મુક્ત થઈ ગયો છે, સાંસારિક કામનાઓ વાસનાઓથી, અને આમનું હજી એમની અંદર થોડુંક મન હતું. એમને કારણે જે વાસનાઓથી મુક્ત થઈ ગયો, વૈરાગ્ય વાળો છે, એને ભગવાન એમ કે છે એમને યોગીઓની ઘરે જન્મ મળ્યો અને યોગીઓના કુળમાં એમને જે સુવિધા મળી, જે શિક્ષણ પ્રાપ્ત થયું, જે બધા નોખા નોખા શ્રેષ્ઠ વ્યક્તિઓનો સંગ મળ્યો, એમને યોગ અને ધ્યાન વિશેની વિવિધ પ્રકારની જે યુક્તિઓ મળી, એ બધું એણે પોતાના આગળ વધવા માટે એમણે એને એપ્લાય કર્યું. યોગ્ય એમને વાતાવરણ મળ્યું, આ તે બધું એણે એપ્લાય કર્યું. એક જ સ્ત્રીને 2 બાળકોનો જન્મ થાય છે, ટ્વિન્સ બાળકો જન્મે છે. એકને તમે ગુજરાતમાં એમને મોટો કરો અને એકને તમે લંડનમાં મોટો કરો, તો લંડનમાં મોટો થશે એ સીધું જ પરબારું અંગ્રેજી વાંચતા બોલતા લખતા શીખશે, આ ગુજરાતી શીખશે. ઓને ગુજરાતી શીખવામાં તકલીફ થશે, આને અંગ્રેજી શીખવામાં તકલીફ થશે. શું કામે? તો કે એમનું જે વર્તુળ મળ્યું છે, એમને જેમનો સંગ થયો છે, એમને જે વાતાવરણ મળે છે, જે શિક્ષણ મળે, જે સુવિધા મળે છે, એમને કારણે યોગીઓની ઘરે જે જન્મો છે એમને માટે પરમ તત્વને પ્રાપ્ત કરવું ખૂબ જ આસાન થઈ જશે, ખૂબ સરળ થઈ જશે. અને હવે જે અહીંયા છે એમને શું થાય છે તો કે અહીંયા જે જન્મો છે શાહુકારની ઘેરે, એ સ્વર્ગમાં જતા પહેલા મનુષ્ય જન્મમાં યોગ છે, અંતઃકરણના સંસ્કારો, આ તે બધું. હવે જો આમાં થાય છે શું કે પેલો જે શાહુકારની ઘરે જે જન્મો છે ને, એ પણ છેલ્લી સમયે, લાસ્ટ સમયે તો એ પણ શું થયું હતું આપણે જોયું હતું, યોગાત ચલિત માનસઃ, એમને કારણે અપ્રાપ્ય યોગ સિદ્ધિ સંસિદ્ધિ, યોગમાંથી એ પણ ચલિત થયો હતો, આ પણ ચલિત થયો હતો. હવે પણ એમ જ્યારે આ વ્યક્તિને શું છે કે જ્યારે એમને મનુષ્ય જન્મ મળ્યો હતો ને, અને મનુષ્ય જન્મમાં એ જ્યારે યોગ છે અંતઃકરણના સંસ્કારોથી એના ભોગોમાં આસક્ત, ભોગોમાં થોડો આસક્ત હતો, એના ભોગની ઈચ્છાઓ પૂરેપૂરી સંતોષાણી નહોતી, પણ એમ છતાં એણે યોગ કર્યો અને યોગ કરી અને એમાં એ ભ્રષ્ટ થયો. એટલે હવે એ શું કરશે કે એમના પૂર્વ જન્મના અભ્યાસને, એમણે જે કર્યું છે ને એ અભ્યાસને કારણે શું થશે
કે એમની સામે શાહુકારની ઘરે એમને ઘણા બધા ભોગ છે ને, એમ છતાં પણ એ ભોગ પ્રત્યે ઓછું ધ્યાન દઈ અને એમની અંદર જે પહેલાના જન્મના સંસ્કારો છે ને, પરાણે એને પરમાત્મા બાજુ ખેંચી જશે, પરમાત્મા તરફ એમને લઈ જશે, એમ પરાણે ખેંચી જશે. હવે અહીંયા શબ્દ વાપર્યો છે અવશઃ અપી. તો કે અવશઃ એટલે શું? તો કે ભોગોને પરવશ હોવા છતાં. હવે મિત્રો, શ્રીમંતો જે છે ત્યાં જન્મ થયો એ પહેલા એ ક્યાં હતો? તો કે એ પહેલા આપણે ભગવાન કૃષ્ણએ વાત કરી હતી કે આવા લોકોને શું, અર્જુને પૂછ્યું કે આવા લોકોનું શું થાય છે? તો કે આવા લોકો પુણ્ય કૃતાન લોકાન, પુણ્યશાળીઓના લોકોને પ્રાપ્ત કરી. પછી એક શબ્દ હોય તો ઉષિત્વા શાશ્વતી સમાહાર, ઘણા બધા વર્ષો સુધી ત્યાં રહીને. કઈ જગ્યાએ? તો કે પુણ્ય કૃતાન લોકાન, પુણ્યશાળીઓનો લોક એટલે કયો? તો કે સ્વર્ગ લોક. હવે સ્વર્ગમાં કેટલા વર્ષ રહ્યો? તો કે શાશ્વતી સમા, અનંત વર્ષો સુધી ત્યાં રહ્યો. અને એમને સ્વર્ગમાં રહેવાને કારણે શું થયું? તો કે સ્વર્ગમાં શું હોય છે? ત્યાં તો નકરા ભોગ જ હોય છે, ભોગની બહુલતા હોય છે. હવે એમનો જન્મ ત્યાં સ્વર્ગમાં ઘણા બધા ભોગ હોવા છતાં એમને સ્વર્ગમાં અરુચિ થઈ. અને પછી શું થયું? પછી ત્યાંથી ઘણા વર્ષો રહી અને એ શ્રીમંતોને ઘરે જન્મો. હવે શ્રીમંતોની ઘરે શું થયું? તો કે સામાન્ય વ્યક્તિઓની ઘરે જે સુખ સમૃદ્ધિ હોય છે, સાધન આ તે બધું હોય છે, એમના કરતાં શ્રીમંતોની ઘરે વધારે સગવડતા હોય છે. એટલે કે ભોગોની આસક્તિ એમને ત્યાં, શ્રીમંતોને ત્યાં થઈ શકે. શું કામ? કેમ કે ત્યાં બધા જ ભોગ છે, બધા જ પ્રકારના સુખ છે. બીજું, આ વ્યક્તિ સંપૂર્ણપણે ભોગોની આસક્તિમાંથી હજી દૂર પણ નથી થયો, ભોગોને ઈચ્છે છે. એટલે એ શું કરે છે? મન ઇન્દ્રિયોને આ ભોગોની આસક્તિ દૂર ન કરવા. બીજું, સ્વર્ગમાં કેટલા વર્ષો સુધી એને આ બધું ભોગને અંતે જોયું, અરુચિ થઈ ગઈ. તમને કોઈ વસ્તુ બહુ ભાવે છે, તમને સતત દીધા કરે ને, તો તમે 8મા 10મા કે 1 મહિના પછી એમ કહો હવે કાલથી આ ન આવવું જોઈએ ખાવામાં, હવે કંઈક થવા માંડ્યું છે યાર, ભલે ને તમને ભાવતું હોય. એમ સ્વર્ગમાં ભોગોની અરુચિ પછી એ શુચિનામ શ્રીમતામ ગેહે અભિજાયતે, એમને ઘરે જન્મો છે તો અહીંયા પણ એ જ છે. હવે મન અને ઇન્દ્રિયો શું કરશે? એ ભોગોમાં આકર્ષણ થશે, મન અને ઇન્દ્રિયોને. પણ જો આ પૂર્વજન્મના અભ્યાસમાં, પૂર્વજન્મમાં એમણે આવો અભ્યાસ કર્યો તો મન અને ઇન્દ્રિયોને કાબૂમાં લેવા માટે, પૂર્વજન્મના અભ્યાસથી જો એ ધારે તો પરવશ એવા પોતાને પરાણે પરમાત્મા તરફ આકર્ષિત કરી શકે, પરાણે પરમાત્મામાં લઈ જાય. પછી બીજી લીટીમાં ભગવાને શબ્દ વાપર્યો જિજ્ઞાસુ અપી યોગસ્ય શબ્દ બ્રહ્મ અતિવર્તન્તે. જિજ્ઞાસુ અપી યોગસ્ય, યોગનો જિજ્ઞાસુ પણ, જો જિજ્ઞાસુ અપી યોગસ્ય શબ્દ બ્રહ્મ અતિવર્તતે, યોગનો જિજ્ઞાસુ પણ વેદોમાં કહેલા સકામ કર્મોને અતિક્રમણ કરે છે, સકામ કર્મોને ઓળંગી જાય છે. હવે મિત્રો વિચાર કરો, અર્જુનનો પ્રશ્ન શું હતો? ભગવાનને એને પ્રશ્ન શું કર્યો હતો? અર્જુને ભગવાનને પ્રશ્ન શું કર્યો? તો કે યોગાત ચલિત માનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણમ ગચ્છતિ. અંતિમ સમયે જે શિથિલતાને કારણે યોગમાંથી ચલિત થયેલા માનસવાળો યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરેલાની હે કૃષ્ણ કઈ ગતિ થાય છે? આવો અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો. એમના જવાબ આપવા માટે ભગવાને ત્યાંથી 37મા શ્લોકથી ચાલુ કરીને 43મા શ્લોક સુધી ભગવાને એ બધાના નોખી રીતે જવાબ આપ્યો કે ભાઈ આવા શ્રીમંતોની ઘરે જન્મે છે, યોગીઓની ત્યાં જન્મે છે, આ લોકમાં કે પરલોકમાં કોઈ પણ જગ્યાએ એમનું કંઈ દુર્ગતિ થતી નથી, એ કલ્યાણકારી કામ કરનારા વ્યક્તિની દુર્ગતિ નથી થતી. આ બધું ભગવાને પૂર્વ શ્લોકોની અંદર સમજાવી દીધું. હવે આ શ્લોકના
પૂર્વ શ્લોકમાં પણ, આ શ્લોકના પૂર્વાર્ધમાં પણ ભગવાને એ જ કીધું કે પૂર્વાભ્યાસેન તેન હિ હિયતિ અવશઃ અપી. એના આગલા જન્મના પૂર્વાભ્યાસને કારણે શું થાય છે તો કે એ પરમાત્મા તરફ આકર્ષાઈ જાય છે. અને હવે ભગવાન વધારે પડતી ચોખવટ કરવા માટે ઉત્તરાર્ધમાં શું કહે છે તો કે યોગીની વાસ્તવિક સ્થિતિનું વર્ણન કરે છે ભગવાન, કે આવા યોગભ્રષ્ટ વ્યક્તિનું શું થાય છે, યોગીની વાસ્તવિક સ્થિતિ શું છે, એમનું વર્ણન કરતા ભગવાન શું કહે છે, જિજ્ઞાસુ અપી યોગસ્ય, જે યોગનો જિજ્ઞાસુ, જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા વાળો, સમજાય છે? કોઈ એક વ્યક્તિ એવો છે સ્વર્ગ માટે પ્રયત્ન કરે છે, દાન પુણ્ય યજ્ઞ યાગાદિ આ તે બધું કરે છે. એક વ્યક્તિ ઓલરેડી સ્વર્ગને પહોંચવાની તૈયારી છે અને એક વ્યક્તિ એવું પ્રયત્ન કરે છે કે આ સ્વર્ગ એટલે શું, એના માટે શું કરવું જોઈએ, તો એ એક લિસ્ટ વાંચે છે કે સ્વર્ગ માટે દાન કરવું જોઈએ, પુણ્ય કરવું જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. એમ ભગવાન શું કહે છે, જિજ્ઞાસુ અપી, જો યોગને જાણવાની ઈચ્છા વાળો કોઈ હોય તો પણ શું થાય, તો યોગને જાણવાની ઈચ્છા વાળો જો યોગમાં પ્રવૃત્ત નથી, હજી યોગ નથી કરતો, બીજું એ યોગમાં છેક સુધી પહોંચી ત્યાંથી ભ્રષ્ટ પણ નથી થયો, ત્યાંથી ભ્રષ્ટ પણ નથી થયો, માત્ર યોગનો જિજ્ઞાસુ વ્યક્તિ હોય, અને એ જિજ્ઞાસુ પણ શું થાય છે તો કે વેદોમાં કહેલા સકામ કર્મોને ઓળંગી જાય છે. વેદોની અંદર જે કામના સાથેના કર્મો, સ્વર્ગ પ્રાપ્ત કરવા, સુખ પ્રાપ્ત કરવા અથવા અમુક પ્રકારની શક્તિઓ પ્રાપ્ત કરવા માટેના યજ્ઞ યાગાદિક કર્મો, પુણ્ય માટેના કર્મો છે ને, એમને આ યોગનો જિજ્ઞાસુ ઓળંગી જાય છે કે આ બધું ખોટું છે અને માત્ર સુખ અને દુઃખ, સ્વર્ગ અને નરક આપનારા છે. હવે તમે વિચાર કરો કે જો યોગને ખાલી જાણવાની ઈચ્છા વાળો વેદોના વાક્યોને જો ઓળંગી જતો હોય, તો અહીંયા તો કોણ છે, ભગવાન કૃષ્ણ એમ કે છે, ગાંડાભાઈ આ તો યોગ ભ્રષ્ટ થયેલો વ્યક્તિ છે અને સ્વર્ગના પુષ્કળ સુખ ભોગવીને આવેલો, જોકે એને ભોગમાં રુચિ નથી, અરુચિ હતી, પણ સ્વર્ગમાં લાંબો સમય સુધી રહી અને પછી એ શ્રીમંતોની ઘરે આવ્યો છે. તો જિજ્ઞાસુ અપી યોગસ્ય શબ્દ બ્રહ્મ અતિવર્તતે, ખાલી યોગને જાણવા વાળો જો સામાન્ય વ્યક્તિ કોઈ હોય તો પણ એ વેદના સકામ કર્મો વાળાને બધું જો છોડી દેતો હોય તો આ તો યોગ ભ્રષ્ટ છે, એની વાત જ શી, એનું તો પૂછવું જ શું. અને યોગભ્રષ્ટ વ્યક્તિ તો પોતે પાછો હતો એવો એવો થઈ જશે, એ તો પોતાની રીતે પાછો સ્થાયી થઈ જશે એમ. અને આ જ વાત ભગવાને બીજા અધ્યાયના 40મા શ્લોકમાં કીધું હતું કે નેહાભિક્રમનાશો અસ્તિ. અહીંયા આ યોગની અંદર તમે શરૂઆતમાં થોડુંક અમથું કંઈક કરશો ને, ન ઇહ અભિક્રમનાશઃ, શરૂઆતનું કાર્ય પણ નાશ પામતું નથી. એક થોડુંક અમથું તમે કામ કરશો ને યોગમાં તો પણ એ તમારું જમા રહેશે. યોગની જિજ્ઞાસા વાળો, યોગની ઈચ્છા વાળો પણ વેદોના વાક્યોને દૂર થઈ જાય, ઓળંગી જાય. ત્યાં બહુ સરસ વાત કરી હતી બીજા અધ્યાયના 40મા શ્લોકમાં, નેહાભિક્રમનાશો નાશો અસ્તિ ધ્યાયતો, એવા શબ્દો આવ્યા હતા. બીજી લીટીમાં ભગવાને ત્યાં કીધું હતું કે સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ યોગરૂપી ધર્મનો એક થોડુંક અમથો પણ જો સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય, તો મહતી ભયાત ત્રાયતે, અતિ ભયંકર દુઃખમાંથી, ભયંકર દુઃખમાંથી તમને ત્રાયતે એટલે બચાવે છે. આ જન્મ અને મૃત્યુનો જે ભયંકર દુઃખ છે ને એમાંથી બચાવે. તો આ વ્યક્તિ તો યોગ ભ્રષ્ટ છે એટલે પ્રશ્ન જ નથી. હવે ઘણા લોકો એવો વિદ્વાનો એમ કહેતા હોય છે કે ભાઈ યોગ ભ્રષ્ટ થયો એ સારી બાબત થોડી કહેવાય, એ તો એમણે સફળતાને એક બાજુ છોડી દીધી, કે ના એવું નથી. એક સામાન્ય ઉદાહરણ તમને આપું કે કોઈ છોકરો જીપીએસસીની પરીક્ષા આપે છે અને યુપીએસસીની પરીક્ષા આપવા ગયો અને યુપીએસસીનું રિઝલ્ટ આવે ને 1-2 માર્ક્સ માટે થઈને યુપીએસસીમાં રહી જાય છે, અને બીજો એક છોકરો છે એ જીપીએસસી પાસ કરી લે છે, તો યુપીએસસીમાં નપાસ થયેલો છોકરો આ જીપીએસસી કરતાં નાનો નથી, કેમ કે એમણે યુપીએસસીની પરીક્ષામાં 1 માર્ક્સ માટે રહી ગયો છે, એ ધારે તેટલી જીપીએસસી પરીક્ષા પાસ કરી શકે. એટલે યોગ ભ્રષ્ટનું આવું છે
ભગવાને કીધું જિજ્ઞાસુ અપી યોગસ્ય, ખાલી યોગની જાણવાનો ઈચ્છાવાળો હોય ને તોય વેદના આવા વાક્યને દૂર કરી લે છે. આમ સરસ મજાનો શ્લોક કે આવા વ્યક્તિઓની કેવી ગતિ થાય છે જે શ્રીમંતોને ઘરે જન્મે છે. ભગવાને સરસ વાત કરી કે પૂર્વાભ્યાસેન તેને એવ રિયતે હિ અવશઃ અપી સહ જિજ્ઞાસુ અપી યોગસ્ય શબ્દ બ્રહ્મ અતિવર્તન અતિવર્તતે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.